વોટર પ્લાન્ટ નિર્માણને લઈ ડીસા નગરપાલિકા સામે લોક આંદોલન છેડાઈ રહ્યું છે. પ્રી મોસમની કામગીરીના ધજિયા રોડ ઉપર ઉભરાતા પાણી ઉડાવી રહ્યા છે. અધૂરામાં પૂરું ગાજવીજ સાથે આવેલી મેઘરાજાની સવારીએ કડાકાઓએ ભડાકાઓએ અને લોકચર્ચાએ પાણીમાં આગ લગાડી છે. ડીસાના રોડ રસ્તાઓ ખાડાઓ પૂરવાના બદલે સત્તાધીશો શહેરના સારા રસ્તાઓને સૌંદર્યવાન બનાવવા કરોડોનો ખર્ચો કરવાનું ઠરાવી રહ્યા છે. આ મનસ્વી નિર્ણયોને લઈ વિરોધ પક્ષ રાવ કરી રહ્યું છે અને સાથે લોકો જોડાઈ અને તેમને સમર્થન કરી રહ્યા છે. વોટર પ્લાન્ટ વિવાદ વચ્ચે જાણીએ ભારતના એક રાજવીને, જેમણે પંજાબમાંથી નહેર લાવી રાજસ્થાનના રણને હરિયાળો બનાવ્યું હતું. ઈસવીસન 1919ના વિશ્વ શાંતિ સંમેલનમાં તેઓએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વિશ્વ યુદ્ધ જીત્યા બાદ તે સમયના બિગ ફોર નેતાઓની આગેવાનીમાં વર્સાયાની સંધિમાં 28 જૂન 1919માં તેમની સહી છે. અમેરિકાના વુડરો વિલ્સન, ફ્રાન્સના ક્લેમેન્સુ, ઇટાલીના એરલેન્ડોની આગેવાનીમાં મળેલ આ સંમેલનમાં વિશ્વના 32 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો, જેમાંના એક અશ્વેત ભારતીય રાજવી હતા, ગંગાસિંહ. ત્યારે હવે તો આવા સંમેલનોમાં હજારો પ્રતિનિધિઓના ટોળા ઉભરાતા હોય છે. પ્રથમ વિશ્વયુદ્ધ જીત્યા બાદ યોજાયેલ આ સંમેલનમાં લીગ ઓફ નેશન્સ એટલે કે રાષ્ટ્રસંઘ બનાવવાનું ઠરાવાયું હતું અને તેની સ્થાપના કરાઈ હતી. અન્ય દેશો રાષ્ટ્રસંઘના સભ્ય તરીકે જોડાઈ રહ્યા હતા. ત્યારે બ્રિટિશ ભારતનો હવાલો સંભાળતા ઇંગ્લેન્ડના મંત્રી મોન્ટેન્યુ ભારતનું નામ લખાવવા ગયા હતા. ત્યારે વુડરો વિલ્સન અને ક્લેમેન્સુએ તેમને ભારતનું નામ લખવાની ના પાડી હતી. મોન્ટેન્યુએ દલીલો આપી હતી કે હજારો વર્ષ જૂનો દેશ છે, પહેલાં રાજાઓ રાજ કરતા, અત્યારે અમારી કોલોની છે. પણ બિગ ફોરે તેમને ગણકાર્યા ન હતા અને ભારતનું નામ લખાવ્યા વગર પરત પોતાના ઉતારે હોટલ ઉપર આવ્યા હતા. મોન્ટેન્યુ પોતાની ડાયરીમાં નોંધે છે કે આ વાત મેં ગંગાસિંહને કહી અને બીજા દિવસે ગંગાસિંહ જાય છે, બિગ ફોરને મળે છે. હું નથી જાણતો કે તેમણે શું વાત કરી, પણ માત્ર 2 જ મિનિટમાં ગંગાસિંહે સહી કરી રહ્યા હતા અને ત્યારબાદ ક્લેમેન્સુ સાથે હાથ મિલાવે છે અને કેટલાય સમય સુધી વાતો કરતા રહે છે. હું સવારે મોડો ઉઠ્યો હતો અને ગંગાસિંહને મળવા તેમની રૂમ પર ગયો હતો. ત્યારે સમાચાર મળ્યા હતા કે ગંગાસિંહ ફ્રાન્સના જંગલોમાં શિકારે ગયા છે અને તેમની સાથે છે ક્લેમેન્સુ. આ બાબતે વધુ જાણવા ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો, જેથી તમામ વિડીયો જોઈ શકો.